પછી આ જમાવટ વાળો નો કહેવાય, નુકસાની વાળો કહેવાય. એટલે એવો વરસાદ વરસતો હે. અને કાલે હાંજી ભીમું દોયા વગરની ઊભી રહ્યું હતું. એની રાતે 3 વાગે દોયું અમી અને દોવે અને આંટી એને દૂધ દેવા હાટું તો ગામમાં પૂગે ગયો તો ગામમાંથી કોઈ વાહન એને રસ્તામાં નીકળે હવે નતું. ભાણવાથી ન આવે હગ્યું, પોરબંદરથી કોઈ વાહન ન આવે હગ્યું. એટલે બધુંય દૂધ પડ્યું રહ્યું. આ બધાય ભરણ બધાય હતા ને એ આ ડાવરા પાસે ઝીણી દૂધાણું નતું એને દેતો આવ્યો અને બાકીનું તો તોય જ વધ્યું. એટલે એક આ 40 લીટરિયું ભર્યું, એક 20 લીટરિયું ભર્યું ને હજી એક 20 લીટરિયું ભર્યું ને આ બે બધા ભર્યા હતા. એ પણ આ ડાવરા કર્યા. એટલે દૂધ જાજુ છે પડ્યું અને દૂધ આને હાસાવું તો પડીએ અને અમારે એક ટાણાની નુકસાની ગણીએ, 2 ટાણાનું થઈને ગણીએ તો અમે 10-12 હજારમાં ઉતરીએ હે. એટલે વેસ્ટમાંથી વેસ્ટ કરી લેવાનું છે. આ દૂધ હે ને ઈડી હે ને એ મેળવે દેવું અમારે. એટલે મેળવે દે ને એટલે એનું કાલે ઘી માખણ બની જાય. પછી ઘી કરેલી હોય એટલે એમાંથી 2-4 હજાર રૂપિયા તો ઊભા કરવા જ જોઈએ કે ખાંડના તો કાઢવા જ પડે. એટલે એવું હોય તો હાલો આપણે દૂધ ખાલી કરી નાખીએ. માખણ આમાં નાખી દઈએ ને એમાં નાખો તો આવી અમે ભીહું દૂધ ઘટતી હોય ત્યારે ભીહું નાખ્યો ને આજે અમારે વધે પડ્યું દૂધ. સાડા 9 ફેટનું દૂધ પીએ જાવ થોડું. સાડા 9 ફેટનું પીવાનું વરે કી જીવાલે. જા બધા હે ને એ ટોપિયામાં જરા ગરમ કર્યું બાપા એને જાવે જાય. ટાઢોડું હે એટલે કઈ નક્કી ને ગરમ તો કરવું જ જોઈએ. ગરમ કર્યા વગર થોડું જ આવે. એટલે પછી હે ને આમાં મોટરું મૂકી દેવી. હા સીધી જંગડીને સડાવે ને આમાં સીધી સડાવ દેવાની. હગા કામ તારું કહેવાનું હોય દૂધ વધે પડ્યું. હા તરત જીવ એવો વળતો હે ને એટલે બાપા 3 વાગ્યાનો કોઈ દી ઉઠાડ્યા ભેરું ન થયું. મામા કવડ્યો દાખલો કર્યો ઈ હે. હાલો તો એવા આપણે આવડો બહુ જ ન હોય ને તે લક્ષ્મણ હે ને આંબાની બસાવવાની કોશિશ કરે એમ આંબાની જિંદગી. મારા બાપુ આવ્યા ને મારા બાપુને કાલે એટલા પાણીમાં ઉતરે સાતી પાણી ઘરે કારીને ઘરે થતું હતું. મારા બાપુને સાતી થતું હતું એટલા પાણીમાં ઉતરે ને 2 આવ્યા હતા હાંજી. પણ તાતા આપણો ઓલો વિડીયો આગળનો હાલતો હતો એ વિડીયો પૂરો થઈ ગયો હતો એટલે પછી કંઈ આવ્યું નહોતું. અને અટાણમાં મારા બાપુ હજે પાણીને બધું ઉતરે ગયું ખેતરમાંથી ને એ બધું ઉતરે ગયું. પણ નદીમાં તો હજે કઠોકઠ છે ને ઉઈ પણ વેકરામાં પણ ઘણું હે. એટલે એવું હે એ હે ને આ બધા ટોપિયા હે ને ઉના કરે અને મેરવવાનું જ કરવું પડીએ. મેરવે દઈએ ને તો હવારી મોટરું ફીરે જાય. કાલે હવારી હે ને આની સહાયતા હે આજ ત્યાં મેળવીએ હે એટલે કંઈ નથી થતું. ડેરી અમારે આથી દેવા જવામાં અમે આજ રાતે 3 વાગ્યાની ઉઠે ને ભીહું દોવાઈ લીધી કે હાંજી નહોતી દોવાણી. એટલે પછી અટાણે તે દોવી જ પડે. અટાણે તો કંઈ ઊભી ન રહેવા દેવાય ને એ અટાણે અમે થોડી મૂકી દીધી 2-3 2-2 લીટર એટલું મૂક્યું કે જો હાજુ આખું દૂધ દોવાઈ લઈએ તો ભીહું બીમાર પડે. એટલે પછી થોડું મૂકી ગયા અને થોડી દોયું એ હે ને હારી પેટનો તાપ કરી દીધો અને આ ટોપિયા બધાય સડાવી દીધા. એટલે મુશ્કેલીમાં મુશ્કેલી. એક તો લાઇટોના ધાંધિયા પણ આપણી વાંધો નથી, ઇન્વર્ટર ને જનરેટર 2 હે એટલે એ ત્યાં મોટરું ને એ બધું હાલી હતી. એ તો કંઈ ઉપાધિ નથી નકર 3 દી થયા ને તો લાઇટ હજી આવી ને એટલે એ અધોગતિના પાર હે અટાણે. ફોનનું ચાર્જિંગ થાય નહીં બધું રામાયણના પાર.
એટલે એક સારું કે મારા બાપાની જનરેટરનું મારા બાપે દાખલો કરે ને જનરેટર લેવડાવી દીધું ને એટલે એ એક ઉપાધિ ને કે લાઇટની કંઈ ધાંધી આપણી ને ઇન્વર્ટર નાય ને લાઇટ નાય ને એટલે એ કંઈ ઉપાધિ નથી એ એક ત્યાં સારું હે એટલે એ વાત હું તપાડે ને બધા હું ના કરા ને મારા બાપુને લખમણ બે નિરણ પાણીનું કરે કે નિરણને પાણી કરી દઈએ ને તો એ બિચાર્યું ખાઈને બેહે જાય એ ત્યાં દોવાઈ ગયું ને એટલે બેહે ગયું આજ આખી રાત અમીને થૂતા અને ભીહોય પણ ને બેઠ્યું આખી રાત એટલે એટલું દૂધ હાસવવું ભીહું નહીં પણ વહેમું હતું તે બિચાર્યું એ કંઈ ખાધું નહીં અને બેઠ્યું નહીં એટલે અમારે આ વરસાદ હે અમને લગભગ પછી 30,000 પુગાડીએ એટલી નુકસાની કરાવી છે કે માલમાં દૂધનું ટાણાની હિસાબ કરીએ તો વધારે ઓલું થાય કે દાણ તો એને દેવું જ પડે આપણે દૂધ જાય કે ન જાય પણ ભીહુંને તો ખાણ ખવડાવવું પડે એટલે એવું હે તો આ એક ટોપિયું ગરમ થઈ ગયું ને આણી હું ફેરવે નાખા ને બીજું ટોપિયું મૂકી દા ટોપિયું હે ને એ અમે સડાવી દીધું ઊનું થવા હાટું અને બર્તનનો જબરો સ્ટોક હે આપણા પાસે બર્તન જાજુ અમે હે ને ઉનાળામાં કપે ને કાપે ને કાપે અને બધા હે ને ડેલામાં હારી પેટને એવા ભરી દીધા હતા એટલે એ બર્તન તો મોલકનું હે બર્તનનો વાંધો નથી એટલે એ વાંધો નથી ન કરતા કામ એવડા ટોપ કંઈ ગેસ ઉપર રહે નહીં અને ગેસનો ઓલો હે મોટો અમારો ચૂલો પણ એ અટાણે જો ચાલુ કરીએ તો આગળ બાટલાનું પૂરું થઈ જાય અને બાટલો આજ ફેર અમે એક લીખાવેલ છે ને એક જ આવ્યો ને એક વાપરીએ હી ચાલુ હે ને એક લખાવેલ હે તે જે આવ્યો ને તે બાટલાની ઓરી હે તે આ પછી સુલેજ કરવું પડે એટલે ને મેં મૂકી દીધો આ બીજો ટોપ સડાવી દીધો તે બીજો ગરમ થઈ જાય ને એટલે પછી ત્રીજો સડાવી અને પછી 30 લીટર જેટલું દૂધ આડાવરું આપી દીધું કે આ દુજાણા નો એને આપી દીધું ને તે એ બધા મેરવે ને સાહ્યું કરવા હોય તો સાહ્યું કરે ને પેડા કરવા હોય તો પેડા કરે એટલે એમ હતી હું આખડી કારીની હતી મેં કહું હવે ને તું પેડાનું તો નામ લેતી જ નહીં મેં કહું પેડાનું ન કહેતી કે બિન તું તારું દૂધ પીડ્યું રહીએ તો પેડા મારે દૂધ મેં કહું હાસવવું વહેમું લાગે તારે પેડા કરવા હોય ને તો આખું દૂધ લઈ જાય તો પોતે હારે ગઈ કે ના બિન મારે પેડા નથી કરવા કે એટલે દૂધ મારે કીધું બારે લેવું એ કે અને કોરાટ હોય ને તો હજે વાંધો ન આવે આપણે ગમે ને સૂલો રાખે ને ઓલું કરે હગીએ બારે હગીએ દૂધ પણ અટાણે તો કાંઈ રીએ ને તો એટલે એ પણ હોરી હે અને આવડા ટોપિયા ગરમ કરવા એ વહેમાં હે એટલે આ તો એક તો જાડા તરા હોય અને પાછું ટોપિયા જાડા હોય એટલે જાડા તરા નથી ઘડીકમાં તપે નહીં તે તપાડવા વહેમાં લાગે એટલે એવું હે તે એવા દૂધ બધું હારી પેટનું ગરમ થઈ જાય ઠાવકું થઈ ને પછી હા જરાક ઠરે પછી મેરવાણ પડી હે એટલે થઈ જાય એટલે હજી હું હે ને આમાં ઠાવકો તાપ કરામ ઠાવકોથી તે હરેગવા માંડે ઘાઈ ઘા હજી તો તપવામાં તો જે મારા હાથ અડે હજી કંઈ ગરમ નથી થયું જેરી પણ એટલી ત્રીજો મૂકી દીધો અને ફૂલ જળતો તાપ કર્યો હતી ગાઈ ગામી ઊનું થવા માંડે ને આ ટોપું હે ને અમારા ડેરીના હે અમારા સુરત ડેરી હતી ને તે દુના આ ટોપું હે તે ઈ તો હવે કાયમ આવે ગાતી વાંધો ન આવ્યો હતા અમારા પાસે ટોપથી અમારે ઓલી વાડી પડ્યા હતા નથી લઈ આવ્યા તે ઈ ત્યાં હતા તી એક સારું નકર અટાણે એવડું દૂધ હાસવવાની વહેમાણ થઈ પડત કે નાખવું કીવામાં એવડા ઠામતા ન હોય પછી જો આ ટોપ ન હોત ને તો અમારા ટબમાં મેરવતાર થાત અને લાઇટ આવે કે જનરેટર હાલતું કર્યું ડેલામાં રાખે ને તે જનરેટર હાલે ને તે લાઇટ આ ઘેરે પણ આવે ગઈ તે ફ્રીજ ને ફિલ્ટર ને એ બધું થઈ જાય મેં કયું તે એ પણ ચાલુ થઈ ગઈ લાઇટે ને જો આવો ઉપર તાપ ભરે હજી તો ઓજ ભરે ઓજ થી ટોપમાંથી ટીપા પડે બધા ટોપિયા ભરે અને ઉના થઈ ગયા ઘડીક વાર એને હું ઠરવા દા અને પછી મેરવણ નાખા દે હાલો પેલા આપણે ટોપિયા બધા સીબા ઢાંકી દઈએ અડધા ઢાંકા ના એટલે આવો તાપ કર્યો તાર ઊનું થયું ન કરતા કાં એટલું દૂધ ઊનું થાય એવા ઢાંકી દીધા અને એવું આ તબેલામાં કરવા માંડ્યા વરસાદની જમાવટ તો હે ને એવી ને એવી ચાલુ છે અને આ બધાની હે ને ઘઉંનો ખાવો તો ત્યાં આવ્યા નકર ઓય મારા રામ મારા બે મામાના દીકરા એક દીકરી એક મારો દીકરો એટલા બધા આવ્યા હે ના ના હે મારા હાટુ તો હું એક મારો દીકરો કરું
આજે અમાર ગંગાજી ઘેર આવી કે શરણામત લઈ લ્યો ઈ કે જો એટલે પૂગ્યું હજી આજ સડતું આવે આજે ગારનો ઢગલો દેખાય કાલે સેલે હે ને આ મામો ઉભા ત્યાં પૂગી હતી ત્યાંથી પછી આગળ નહોતી જતી ત્યાં પછી ઉતાર થેકો તો હા આ ધીરો પડે જાય ને એને સડતું થઈ કાં તમે પાણો કેટલેક મૂક્યો અને કાલુના અમારા ઈંધણ જ છે આ બધા ભરતમાં નળી પેલા નાખે કો પછી પાણો નાખે કો પછી ઓલો પાણો નાખે હાથી તો પછી હજી આનો અટાડ લ્યો આગળ જે મામે આ હે ને નિશાન કર્યું હતું ને હજી આને રોક મૂકો એટલે આગળ પૂગે છે એટલે આગળ પૂગે છે હા જરીક એનું લઈ લ્યો આ તમારો પગ વાળો પાણો હે ત્યાં લઈ લ્યો ત્યાં ખબર પડે હા પણ એને એટલે 2 ફૂટ વાર લાગે બા કાલે એટલા ફૂટ સરતા વાર ન લાગી જો ને મારું તો નહીં ક્યાં પાણા ઇન્સ્ટન્ટ ખેતર બનાવેલું તો મારું ન્યા મી પાણા ભરતી કરે ને મમ્મા વાયુ ત્યાંથી પાણી પડ્યું હા માં પારો તોડે નહીં એ તો ઝીણું તો થયા રાખે ને કે પણ નજારો કે હે મામા આવા લોકેશન ઉપર રહેવાની મજા એટલી એક નંબર અમે તો આવું હોય મજા આવે આ તમે તો હોય તો અટાણ આવેલી કંઠી લઈને મલા હરફા માતાની જીગર એટલી એક નંબર હો અમે આજે હે ને બધા એ મામો કહે કે આ માંડવી ડૂબતી આવે ને ઈ કે આજી કે શોટ લીજે કે મેં કે મામા અંધારું થી આવે ને તે કઈ ભેરું નથી થતું મમ્મા મારી એક પેરુડી પડી ગઈ પાણીની વેગમાં કાલે હા ખાધા જેવા છોકરા લઈ લ્યો તા મલા આ ડૂબતું આવતું હોય ને હા આથી નીકળ્યું આ જોત ખરી આ ધોવે નાખ્યું હતી પેરુડી દોડવે નાખી લીંબુડી દોડવે નાખી હજી હે મલકી હે ઓલીમાં મલકી હે એટલે હા એ પછી તું સેલે જોવા આવ્યો તો જો આ હે ને કાલુ નુકસાનીમાં આ એટલું થયું હે આજ કામ નવીન કરે ને એ જોવાનું હે છોકરાઓને ખાવાનું હોય ને પેરુડી ગઈ લીંબુડી ગઈ જો આ ધોવે નાખી હા એટલે આ હે ને આ તો હું હેઠું મહલે મેં આમાં પાણા ગોઠવે ને કર્યું હતું આ મોટા પાણા મૂકે તે દૂધ આપણે આવ્યા હોય તારી ઈનું હોય ને કે આ પાણી આવી ભક્તિ વધે ગઈ તાર તો શંકર ભગવાન ની અપરંપાર આપ્યું મામા એક તમાર મોહાંબુ મસ્તી નું હે હા ઈ કામ હે બાકી હોય તોડે લ્યો મનસુખા હે તાર પાસે હે ઈમાં ગઈ ઈ લાલ હે ઈરું તો નહીં હોય જો તો ખબર હે જોજે લગભગ તો નથી પડતી તો ને મામા અમે કી અમાર પાડી બેદી થી અને બિચાર ભૂખી પણ રાયડું નથી નાખતી આ હે ને બીજી બી ની તાવે જાય એટલે રાયડું કાથી નાખવાની જો પ્રાવે ગઈ બટકાવે ગઈ ઉनको નાસે બરે જવા હે ની આવે દેવા આને ચાંદરી ની તો જો બોલાને કોમંડર દે આની પાટી ચલા હે મહિને આવો હા આઈ પડી તું ઉસકા સાકુ તા તાર તો ઘણી આપડી કી રાયડું નથી નાખતી બિચારી એટલે એની માં હતા એનાથી બીજો નંબર હે મને સાંદરીની દીકરી હે ને ધાવે આણી ગઈ એ કે દોતા નથી કોઈ ધવરાવતા બિસાડી કે કાલે 1.5 લીટર અમે કે ભૂરી આજ ઘૂંટડો કર્યો
લક્ષ્મણ કે એલાડું લઈ ગયું ગેલાડો ન લાગે ને આ ઉલાડે ગઈ. હા આ પૂરી તો ઘરની છે, તમારી બીજી પૂરી છે. ઓલી સાંભી હે ને ઈ હમણાં આવી ને આ તો પેલા આવી હતી ઈ છે ભાઈ થઈ એવડી જોર કરે હો એમાં ઓલી કોઈ પાસે દવા નથી કરતી. હા ઈ જ કરાવે તો કેવું કે દવા લઈએ આનો દવા નથી કરતી. આ લાઈન ની તો નો ગણ કરે કે આવું ના ના દવા આવે તો ખરો. હમ પણ ઓછો આવે. ચાલુ કર્યું તે કઈ સંભળાય નહીં